ક્રાંતિકારી જનનાયક બિરસા મુંડાજીનો જન્મ 15 નવેમ્બર 1875ના દિવસે ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાતુ ગામમાં સુગના મુંડા અને કરમી હાતુ મુંડાને ત્યાં થયો હતો. ઝારખંડમાં ભગવાનની જેમ પૂજવામાં આવતા આબા બિરસા મુંડાની આજે 150મી જન્મ જયંતિ હતી. દેશ તેમની જન્મ જયંતિ આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવે છે. બિરસા મુંડા ઝારખંડ અને દેશના એવા જનનેતા છે જેમને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તેમના નામે અનેક યોજનાઓ ચાલે છે. સંસદ ભવન સંકુલમાં તેમની પ્રતિમા છે. ઝારખંડ અને આદિવાસીઓમાં તેઓ ભગવાન તરીકે બિરસા મુંડા છે. બિરસા મુંડાજીનો જન્મ 15 નવેમ્બર 1875ના રોજ રાંચી અને આજના ખૂંટી જિલ્લાના ઉલીહાટુ ગામમાં એક આદિવાસી પરિવારમાં થયો હતો. બિરસા મુંડાજીના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુંડા હતું. બિરસા મુંડાજીએ તેમનું પ્રારંભિક શિક્ષણ મિશનરી સ્કૂલમાં કર્યું હતું. તેમના અભ્યાસ દરમિયાન તેમને જોયું કે અંગ્રેજો ભારતીયો અને તેમના સમાજ પર કેવી રીતે જુલ્મ કરતા હતા. આખરે તે આ જુલમ સહન ન કરી શક્યા અને તેને અંગ્રેજો સામે ચેતવણી ઉચ્ચારી. 1894માં જ્યારે છોટા નાગપુર વિસ્તારમાં દુષ્કાળ અને રોગચાળો ફેલાયો ત્યારે પણ બિરસા મુંડાએ દિલથી લોકોની સેવા કરી હતી. 1934માં બિરસા મુંડાજીએ કરમાફી માટે અંગ્રેજો સામે આંદોલન શરૂ કર્યું. ત્યારે બિરસા મુંડાજીની વધતી જતી લોકપ્રિયતાથી અંગ્રેજો ગભરાઈ ગયા હતા અને 1895માં તેમને બિરસા મુંડાની ધરપકડ કરી અને તેમને હજારીબાગ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. બિરસા મુંડા લગભગ 2 વર્ષ સુધી જેલમાં બંધ રહ્યા હતા. બિરસા મુંડાએ પ્રગટાવેલી ક્રાંતિની મશાલ સળગતી રહી અને 1897 અને 1900ની વચ્ચે અંગ્રેજો અને મુંડાઓ વચ્ચે યુદ્ધો થયા હતા. બિરસા મુંડાજીએ 9 જૂન 1900ના દિવસે રહસ્યમય રીતે રાંચી ખાતેની જેલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે અંગ્રેજોને ધૂળ ચટાવનારા બિરસા મુંડાજીની ક્રાંતિને યાદ કરી અને તેમની 150મી જન્મ જયંતિ ઉપર ભાજપ દ્વારા કાર્યક્રમો યોજી ગૌરવ દિવસ તરીકે દેશભરમાં ઉજવવામાં આવ્યા હતા. ત્યારે દાહોદમાં પણ આદિવાસીઓના ભગવાન એવા બિરસા મુંડાજીની આજરોજ 150મી જન્મ જયંતિ હોય આદિવાસી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આદિવાસી સમાજના અનેક સંગઠનો, પાર્ટીઓ તેમજ સમાજના લોકો દ્વારા બિરસા મુંડાજીની જન્મ જયંતિની વિશેષ ઉજવણી કરી હતી. દાહોદ શહેરમાં બિરસા મુંડા સર્કલ ઉપર આવેલી બિરસા મુંડાજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આ દિવસને યાદગાર બનાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ શહેરના કેશવ માધવ રંગમંચ ખાતે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં રેલી કાઢવામાં આવી હતી અને બિરસા મુંડાજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી કેશવ માધવ રંગમંચ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બિરસા મુંડાજીના જીવન ચરિત્ર વિશે સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા લોકોને માહિતી પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં સાંસદ જસવંતસિંહ ભાભોરની સાથે સાથે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શંકરભાઈ અમલિયાર, ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ પર્વત ડામોર, નગરપાલિકાના પ્રમુખ નીરજ દેસાઈ, પૂનમ નીનામા, અભિષેક મેળા, મુકેશ લબાના સહિત ભાજપના અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.